સો આજથી આપણે વિવિધતાની વાતની શરૂઆત કરવાની છે. ગઈકાલ સુધીમાં આપણે વસ્તીના જેટલા પણ અગત્યના પરિબળો હતા, વસ્તીના લક્ષણો હતા, એની વાત કરી પહેલા તો. પછી વસ્તી વૃદ્ધિની વાત કરી કે વસ્તી વૃદ્ધિ છે શું, અને વસ્તી વૃદ્ધિમાં વધારો કે ઘટાડો જો થતો હોય તો કયા કયા પરિબળોને આધીન થતો હોય એની પણ અમુક વાત કરી છે. બે પ્રકારના વૃદ્ધિ વક્રો અથવા તો આલેખની આપણે ચર્ચા ગઈકાલે કરી છે. એટલે આટલું આપણે ગઈકાલ સુધીમાં પતાવ્યું છે. જામનગર વાળા ભાઈ નું કઈક પ્રશ્ન છે? સર, આપણા સંભાવ્ય વૃદ્ધિ બાકી છે ને? સંભાવ્ય વૃદ્ધિ બાકી છે હજી? ઓકે ઓકે, ઠીક છે. ઓકે, ચરઘાતાંકીય આપણે પૂરું કર્યું. મને એમ કે આખે બધું પૂરું થઈ ગયું છે એવું છે. કઈ વાંધો નહીં, નોટ એન ઇશ્યુ. તો સંભાવ્ય વૃદ્ધિ દર નો મતલબ એવો છે સામાન્ય રીતે. ગઈકાલે તો આપણે એવી કદાચ ચર્ચા કરી હોય મે બી, કે જ્યારે રિસોર્સિસ એટલે કે સ્ત્રોતો અનલિમિટેડ અમર્યાદિત છે, આવા કેસની અંદર તમને સૌથી પહેલો ચરઘાતાંકીય વૃદ્ધિનો દર જે શેપના આલેખ વાળો dn/dt = rn વાળો ગ્રાફ મળે. બરાબર છે? પણ મેં ગઈકાલે તમને સમજાવ્યું એ પ્રમાણે સામાન્ય રીતે પ્રાકૃતિક પરિસ્થિતિમાં નૈસર્ગિક રીતે કોઈ પણ નિવસન તંત્ર જે સ્થિર નિવસન તંત્ર છે, જો શબ્દ હું વાપરું છું ઇમ્પોર્ટન્ટલી તમારે જે સમજવાનો છે એ છે સ્થિર નિવસન તંત્ર. સ્થિર નિવસન તંત્ર એટલે એની અંદર ઉર્જાના જે મર્યાદિત સ્ત્રોતો છે, એ મર્યાદિત સ્ત્રોતોને અનુસાર એની અંદર અમુક ચોક્કસ પ્રકારની વનસ્પતિના સમૂહો છે. જે પ્રકારના એના વનસ્પતિના સમૂહ છે એ પ્રમાણે એને આધારિત એના તૃણાહારીઓ છે, એના કીટકો છે, વગેરે વગેરે. એને જ આધારિત એના માંસાહારી અને ઉચ્ચ સ્તરના માંસાહારી સજીવો એની અંદર જોવા મળતા હોય તો એને કહેવાય સંતુલિત નિવસન તંત્ર, સ્થિર નિવસન તંત્ર, જેની અંદર એવરેજ એટલે કે સરેરાશ વસ્તી કોઈ પણ એક નિશ્ચિત કોઈ પણ જાતિની તમે લેશો તો એક સરેરાશ નિશ્ચિત વસ્તી જળવાઈને રહેતી હોય. એનાથી વસ્તી વધઘટ થયે રાખે, ઉપર ન જાય, નીચે જઈ શકે, વળી પાછી થોડીક ઉપર જાય, વળી પાછી થોડીક નીચે જાય, વળી પાછી થોડીક ઉપર જાય, વળી પાછી, પણ એવરેજ જે છે એ એવરેજ એક ધારી જળવાઈને રહેતી હોય છે, એનાથી વધારે જઈ શકતી નથી. મતલબ જે શેપનો આલેખ આમ ઉપર જવો જોઈએ ને એ ઉપર નો જાય ને વળાંક લઈને એસ બની જાય. સમજાય છે? જો આવી રહ્યો બીજો ગ્રાફ નંબર બી, આકૃતિ જુઓ જોઈએ, મળી ગયો? રાઈટ? તો આકૃતિ નંબર જે આ બી છે, આલેખ નંબર જે આ બી છે, બી માં થાય છે શું? જો આ આલેખ જે છે એ આમ જાવો જોઈએ આમ ટેકનિકલી, પણ એમ જાતો નથી, વળાંક લઈ અને આમ જાય છે આમ. પછી અહીંયાથી એ ઉપર નથી જઈ શકતો. પછી સમય ભલે ગમે એટલો જાય, પણ વૃદ્ધિ જે છે ને, વસ્તી ગીચતા છે ને, એની વૃદ્ધિ એક લેવલથી વધારે આગળ જઈ શકતી નથી. કોને સમજાણું આ? કોને સમજાણું? ઓકે, હવે એક બીજો મુદ્દો, આને સંકલિત મુદ્દો. આ પોઈન્ટ થી વધારે વૃદ્ધિ આગળ વધી શકતી નથી. આ પોઈન્ટ આવ્યો, જુઓ તો બધાને મળી ગયો છે. રાઈટ? ઈ પોઈન્ટ હું એક્સ અક્ષ ઉપર લઉં છું, એક્સ અક્ષ ઉપર ઈ પોઈન્ટ લઉં છું, જેને મેં કેપિટલ કે એવું લખેલું છે. જુઓ તો મળી ગયું બધાને? આ કેપિટલ કે એટલે શું એની વાત કરવાની છે મારે તમને, આ કેપિટલ કે ની. બરાબર છે? ધ્યાનથી સાંભળો. ગઈકાલે મેં કીધું તું ઈ હવે પાછું અત્યારે રિપીટ કરું છું એક વખત. એક નિશ્ચિત નિવાસ સ્થાન છે એટલે કે નિવસન તંત્ર છે. એની જેવી જમીન હશે, જે પ્રકારની જમીન હશે, એ પ્રકારના વનસ્પતિના સમૂહો એક ચોક્કસ સંખ્યામાં એની અંદર હશે. થમ્સ અપ. સંખ્યાનો મતલબ છે વસ્તી.
એની વસ્તી એટલી જ હોય. ઓકે. પોઈન્ટ નંબર 2, જે પ્રકારના એ નિવાસ સ્થાનમાં વનસ્પતિ સમૂહો છે એની ઉપર ડિપેન્ડન્ટ રહીએ, એની ઉપર આધારિત રહીએ એ પ્રકારના તૃણાહારીઓ જ એની અંદર હશે અને એની પણ સંખ્યા મર્યાદિત હશે. થમ્સ અપ. ગઈકાલનો મુદ્દો નંબર 3, જે પ્રકારના તૃણાહારી હશે, જે પ્રકારના કીટકો હશે એને ખાવા વાળા એના માંસાહારીઓ એ પ્રકારના અને એનાથી ઓછા 10%. કોને કોને યાદ છે 10%નો નિયમ? એનાથી 10%ની સંખ્યામાં જ હશે, એનાથી વધારે ન થઈ શકે. તો એ જે નિશ્ચિત સંખ્યા છે, નિશ્ચિત સંખ્યા, હું વારે વારે જે શબ્દ વાપરું છું ને એ નિશ્ચિત સંખ્યામાં જ હશે વસ્તી. તો એ નિવાસ સ્થાનની એ વસ્તી માટેની ધારણ ક્ષમતા કહેવાય. શું કહેવાય? ધારણ ક્ષમતા. એનાથી વધારે એ વસ્તી નો ધરાવી શકે. અથવા તો બીજા શબ્દમાં તમારી બુકનો શબ્દ વાપરું, વહન ક્ષમતા. એનાથી વધારે વસ્તી એમાં સમાઈ શકે નહીં, એનું એ વહન ન કરી શકે, નિર્વાહ ન કરી શકે. કોને સમજાય છે આ મુદ્દો? તો વહન ક્ષમતા શબ્દ છે એ આના માટેનો છે. એનો અચળાંક કે છે, કેપિટલ કે. એ જે વહન ક્ષમતા નામનો, એનાથી વધારે વસ્તી એ જંગલમાં એ વૃક્ષની ન જોવા મળે. એ સિંહની વસ્તી એક મર્યાદિત છે, એનાથી વધારે ગીરની અંદર સિંહ સમાય નહીં. પછી ક્યાં જાય? આજુબાજુના ગામડામાં અને સિટી ઉપર હુમલા કરે, જે ન્યૂઝમાં તમે આજકાલ કદાચ ભૂલથી સાંભળતા હશો. બરાબર છે. હવે ભવનાથમાં પણ જોવા મળે છે સિંહ. કોને કોને ખબર છે? જુનાગઢ વાળાને ખબર હોય, બાકીના ન ખબર હોય. ભવનાથમાં આટા મારે, બોલ. હે ને? હું જયારે એલનમાં હતો, હું વાત કરું છું 2000 લગભગ માનો ને કે 22-23ની, ત્યારે અમે ગયા હતા ગિરનાર ઉપર, અને ત્યારે અમે ગિરનાર ઉપર સિંહ જોયો હતો એ સમય. તો એના કરતા અત્યારે વસ્તી કદાચ વધારે હશે, હું માનું છું ત્યાં સુધી. એટલે હવે તો ઇવન જુનાગઢ સિટીની અંદર આવી જાય છે સિંહ, સોસાયટીમાં ફરતા હોય છે. તમે વિચારો શું કામ? કારણ કે વધી ગઈ વસ્તી. જો વસ્તી વધી જાય તો શું થાય? પ્રસરે. વહન ક્ષમતા કરતા વધારે વસ્તી થઈ જાય તો આ પ્રશ્નો આવે. એટલે એનાથી વધારે સમાય જ ન શકે ત્યાં. તો એ છે એની ધારણ ક્ષમતા અથવા તો વહન ક્ષમતા. તો એનાથી વધારે વસ્તી ક્યારેય થઈ શકતી નથી. નોટ પોસિબલ. વધારે થાય પાછી ઓછી થઈ જાય, પાછી વધારે થાય પાછી, પણ એની એવરેજ કાઢો એટલે ઈ એવરેજ અહીંયા અટકીને ઊભી રહે. એટલા માટે એનો ગ્રાફ જે છે એ જે શેપનો ન બને પણ સિગ્મોઇડ પ્રકારનો બને, અને એના 3 ભાગ પડે. આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ. પહેલા ભાગને કહેવાય પૂર્વિક ભાઈ, લેગ ફેજ. બરાબર છે. બીજા ભાગને કહેવાય લોગ ફેજ, અને ત્રીજા ભાગને કહેવાય, યસ જુનાગઢ, સોરી, સ્ટેશનરી ફેજ. સ્ટેશનરી ફેજ ઉપર આવે સાવ છેલ્લે. આ અહીંયા પહોંચે ને ત્યારે એને સ્ટેશનરી ફેઝ કહેવાય. આ છે ને આ ફેઝ સ્ટેશનરી પહેલાનો, એને કહેવાય ધીમી વૃદ્ધિનો તબક્કો. આ કહેવાય ઝડપી વૃદ્ધિનો તબક્કો. બરાબર છે. અને આ કહેવાય શરૂઆતનો ઝડપી વૃદ્ધિનો લોગ તબક્કો. આ લોગ, આ ઝડપી વૃદ્ધિ, આ ધીમી વૃદ્ધિ અને આ સ્થિર વૃદ્ધિ. આ 4 પોઈન્ટ આવે આ ગ્રાફની અંદર. બરાબર છે. લોગ ફેઝમાં શરૂઆત 0 થી કે એક નિશ્ચિત સંખ્યાથી થાય, પછી એકદમ ધીમે 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 એ વૃદ્ધિ વધે, પછી એકદમ ઝડપી વધે, પછી વધવાની સ્પીડ ઘટતી જાય, ધીમી વૃદ્ધિ થાય, અને પછી અટકી જાય. એનાથી વધારે એવરેજ જે છે એ વધે
નહીં. બરાબર છે. ચાલો, આમાં કોઈને કાંઈ ડાઉટ છે? સ્ટેપ મેં સમજાવ્યા એમાં એક પણ સેન્ટરમાં એક પણ વિદ્યાર્થીને એવો કોઈ ડાઉટ? પ્રકૃતિમાં કોઈ પણ નિવાસસ્થાન પાસે એટલા અમર્યાદિત સ્ત્રોતોની જે મેં વાત કરી એ હોતા નથી. કવિ અહીંયા મર્યાદા કહે છે આપણને કે અમર્યાદિત સ્ત્રોત ક્યારેય નથી હોતા. એટલે પ્રાકૃતિક નિવાસસ્થાનની અંદર ચરઘાતાંકીય વૃદ્ધિ નથી થતી ક્યારેય. તો એના માટે મર્યાદિત સ્ત્રોતો માટે શું કરવું પડે? વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય. કેવી ફાઈ થાય? હરીફાઈ થાય. હરીફાઈ થાય એટલે શું થાય? જે વ્યક્તિ વધારે યોગ્યતમ છે, જે સજીવો વધારે યોગ્યતમ, એલા ચાર્લ્સ ડાર્વિન આવ્યા હે ને, એ પોતાનું જીવન ટકાવી પણ શકે છે અને પ્રજનન દ્વારા વધુમાં વધુ સંતતિ ઉત્પન્ન કરી શકે છે. કટ કોપી પેસ્ટ ચાર્લ્સ ડાર્વિનના સિદ્ધાંતને અહીંયા કટ કોપી પેસ્ટ કરેલું છે. શું કામ? કારણ કે એ પ્રાકૃતિક નિવસન તંત્રોનો જ અભ્યાસ કરતા હતા ઈ સાહેબ. તો ઈ ઓબ્ઝર્વેશન અહીંયા હોય જ ને. આ એના વિશે તો વાત છે. સમજાય છે કે નહીં? તો પ્રકૃતિની આવેલ કોઈ પણ નિવસન તંત્ર કે નિવાસ સ્થાન પાસે મહત્તમ સંભવિત સંખ્યા મહત્તમ, જેની આપણે વાત કરીએ એનાથી વધારે ન થઈ શકે એક નિશ્ચિત સંખ્યાથી. તો એટલા માટેના જ પાલન પોષણની વ્યવસ્થા છે પ્રકૃતિની અંદર. જમીન પાસે જેટલા તત્વો છે એટલા પૂરતી જ વનસ્પતિની વ્યવસ્થા થાય. જેટલી વનસ્પતિ છે એના 10% જ હંમેશા તૃણાહારીઓ થઈ શકે. જેટલા તૃણાહારીઓ છે એનાથી 10% એટલી જ વ્યવસ્થા એ કરે, એનાથી વધારે ન કરે. ક્લિયર થાય છે? પ્રકૃતિનો આ નિયમ ધર્મ સાથે કઈ રીતે જોડાયેલો છે હું તમને સમજાવું. માત્ર ખાલી ઉદાહરણ આપું છું. જો તમારો ધર્મ અને સાયન્સ કેમ એકબીજા સાથે સંકળાયેલ છે, લગભગ દરેક ધર્મની અંદર, હિન્દુ મુસ્લિમ બધા ધર્મની અંદર એક વસ્તુ હંમેશા સમજાવેલી છે તમને કે તમે જેટલી ઇન્કમ, તમારી જેટલો નફો, તમારી જેટલી આવક, એની 10% સંપત્તિનું તમારે દાન કરવું જોઈએ. કોને કોને ખબર છે આ નિયમની? એક્ઝેક્ટલી રાઈટ. આ પ્રકૃતિનો નિયમ છે એટલે ધર્મમાં એને લીધેલો છે. સાયન્સમાં જે વસ્તુ પ્રકૃતિએ સમજાવી છે, ધર્મમાં એ ધર્મગુરુઓએ કે ભગવાને સમજાવી છે. સિમ્પલ. ધર્મ અને પ્રકૃતિ એકબીજાથી અલગ નથી. આપણો દ્રષ્ટિકોણ હોવો જોઈએ એને સમજવાનો. તમે જેને બ્રહ્માંડ કહો છો ને બ્રહ્માંડ જેનાથી ચાલે છે, બે જ વસ્તુ છે. કાં તો કશું જ નથી અને કાં તો કંઈક છે. કંઈક છે એને તમે પદાર્થ કહો છો ફિઝિક્સમાં. અને એ પદાર્થને ચલાવવા માટે શક્તિ જોઈએ છે, ઉર્જા જોઈએ છે. ઉર્જા અને દ્રવ્ય બે જ વસ્તુ છે જો કાંઈ છે તો. આટલી તો તમને માહિતી અત્યાર સુધીમાં મળી જ ગઈ હશે. ધર્મશાસ્ત્રમાં એને શિવ અને શક્તિ કીધું છે. શિવ દ્રવ્યનું સ્વરૂપ છે અને શક્તિ ઉર્જાનું સ્વરૂપ છે. પૂરું થઈ ગયું. એ જ તમને સમજાયું છે. કૃષ્ણ દ્રવ્યનું સ્વરૂપ છે અને રાધાજી શક્તિનું સ્વરૂપ છે. કશું જ નથી. એ જ છે. તમને સમજતા આવડવું જોઈએ. ધર્મ એ જ છે કે જે વિજ્ઞાન છે. બે એકબીજાથી પર નથી. હવે હું પાછો અહીંયા આવી જાઉં છું. ધર્મની જગ્યાએ આપણે અત્યારે રહેવા દઈએ. આ બાગેશ્વર બાબાની કથા તો છે નહીં, હે ને? ચાલો, તો પ્રકૃતિની નિવસન તંત્રની રચનામાં કોઈ પણ નિવાસસ્થાન પાસે એક નિશ્ચિત પાલન પોષણની વ્યવસ્થા છે. એનાથી વધારે એ પાલન પોષણ કરી શકતો નથી. અને એ જે વસ્તી થાય ને જે જાતિ માટેની, એના માટે શબ્દ આપણે જે વાપરો છે એ છે એની વહન ક્ષમતા, કેરીઇંગ કેપેસિટી, કેપિટલ કે. બરાબર છે? તો એ કેપિટલ કે અહીંયા દર્શાવ્યું છે ને કેપિટલ કે ના મૂલ્યથી ઉપર જે તે વસ્તી માટે કોઈ દિવસ આગળ સંખ્યા જઈ શકતી નથી. એટલા માટે એનો વક્ર જે છે એ એસ વક્ર મળશે, સિગ્મોઇડ ગ્રાફ મળશે. ચાલો, આમાં કોઈને કઈ મુશ્કેલી છે? ઓલરાઈટ. તો સિગ્મોઇડ ગ્રાફની વ્યવસ્થાને અહીંયા જે વર્ણવેલી છે એની વાત આપણે સમજીએ.
તો કોઈ પણ ન્યુસન તથા મર્યાદિત સ્ત્રોતો સાથેની વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં ધીમી વૃદ્ધિની અવસ્થામાંથી એટલે કે લેગ ફેઝમાંથી પસાર થાય. ત્યારબાદ ઝડપી વૃદ્ધિનો તબક્કો આવે એટલે કે એક્સેલરેશન ફેઝ આવે, લોગ ફેઝ. પછી પાછો મંદ વૃદ્ધિની અવસ્થા આવે, ડિસેલરેશન ફેઝ. અને સૌથી છેલ્લે સ્થાયી એટલે કે અનંત સ્પર્શી એસિમ્પટોટ નામની અવસ્થા છે. એસિમ્પટોટ. આ 4 પોઈન્ટ મેં જે તમને હાઇલાઇટ કરાવ્યા હતા એ 4 પોઈન્ટની વાત અહીંયા મૂકી છે. તો વસ્તી ગીચતા જ્યારે એની વહન ક્ષમતાના મૂલ્ય એટલે કે કેપિટલ કે ના મૂલ્ય સુધી પહોંચે ત્યાં સુધી જ વધારો થાય, પછી આગળ વધારો થતો નથી. બરાબર છે. એટલે સિગ્મોઇડ એટલે કે એસ આકારનો વક્ર હંમેશા મળે. તો આ પ્રકારની વસ્તી વલ્હોસ્ટ અને પર્લ એવા 2 વૈજ્ઞાનિકના નામ છે. બરાબર છે. વર્હુસ્ટ એવું નામ છે એનું, અને પર્લ. આ 2 વૈજ્ઞાનિકોએ સૌથી પહેલા આ રિપ્રેઝન્ટેશન આ જણાવ્યું હતું કે આવું થાય એમ. તો વસ્પર્લ ગ્રાફ કહેવાય એને. બરાબર છે. હવે આમાં કોઈને કઈ મુશ્કેલી સમજવામાં? આ વૈજ્ઞાનિકના નામ તમારે યાદ રાખવા ખાલી પડશે, ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. વર્હુસ્ટ અને પર્લ આવું એને ગુજરાતીમાં કહેવાય. જો લખેલું પણ છે વર્હુસ્ટ અને પર્લ. બરાબર. ઓલરાઈટ. હવે સમીકરણમાં ઉમેર્યું છે તમે બીજું કશું જ નહીં, જૂના સમીકરણમાં ફેરફાર કરી અને નવું સમીકરણ લખ્યું છે. જૂનું સમીકરણ છે dn/dt dn/dt is equal to rn. એમાં તમારે જે મૂલ્યનું જેને કહેવાય ને કે એડ કરવાનું છે, ઉમેરવાનું છે, એ છે કે નું મૂલ્ય. કે નું મૂલ્ય કોને અસર કરે છે? વસ્તી ગીચતાને. વસ્તી ગીચતા કે થી વધતી નથી. બરાબર છે. કે થી કોઈ દિવસ વધી શકતી નથી. એનાથી ઓછી રહે, એનાથી વધારે ન થાય. તો કે -n થાય, કે +n કોઈ દી ન થાય. એટલે કે -n/k. આ એક પોઈન્ટ વધારે એડ કરી દીધો, જોડી દીધો, કે -n/k. સમીકરણ જૂનું જ છે dn/dt is equal to rn in bracket k - n/k. પૂરું થયું. આ એક વધારાનો લટકો તમારે યાદ રાખવાનો આ સમીકરણ માટે. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે. ઓલરાઈટ. n શું છે એ તમને ખબર છે, r શું છે એ તમને ખબર છે. કે વધારાનો આ વખતે આવ્યો ઈ છે વહન ક્ષમતા. રાઈટ. હવે કોઈ પણ નિવાસ સ્થાનની અંદર કોઈ પણ પ્રાણી, કોઈ પણ વનસ્પતિ, ફૂગ વગેરેની વસ્તી જ્યારે તમે ગણશો ત્યારે તમને આ જ પ્રકારનો વક્ર મળશે. ઉદાહરણમાં પ્રાણીનું આપ્યું છે કે મોટા ભાગની પ્રાણી વસ્તીનો જે તમે વૃદ્ધિ દર માપવા માટે ગ્રાફ બનાવશો તો પ્રાણી વસ્તીમાં વૃદ્ધિ માટે મોટે ભાગે આ પ્રકારનો ગ્રાફ મળે. પણ ખાલી પ્રાણીને જ આવો ગ્રાફ મળે એવું નથી. વનસ્પતિ માટે આવો જ ગ્રાફ મળે, ફૂગની વસ્તી માટે આવો જ ગ્રાફ મળે. નૈસર્ગિક પર્યાવરણના કોઈ પણ નિવસન તંત્રમાં કોઈ પણ સજીવ માટે તમે ગ્રાફ બનાવશો તો આવો જ મળશે. ઉદાહરણ તમને પ્રાણીનું આપ્યું છે. ઇટ ડઝ નોટ મીન કે વનસ્પતિ માટે એવો નહીં મળે એમ. એટલે એવું નહીં સમજવાનું કે વનસ્પતિનો આવો ગ્રાફ ન હોય એમ. સમજાય છે કે નથી સમજાતું? હે ને? ઓકે. ચાલો. એની અધર ડાઉટ, બીજો કોઈ આની અંદર ડાઉટ થતો હોય તો પૂછી શકો છો. ઓકે. લાસ્ટ પોઈન્ટ અહીંયા આ મુદ્દાનો ઈ છે કે વિવિધતા. વિવિધતાનો મતલબ શું થાય? તો કે અલગ અલગ સ્વરૂપ હોવા. હવે નિવસન તંત્રની અંદર વિવિધતાની હું વાત કરી રહ્યો છું, નિવાસ સ્થાનની અંદર વિવિધતાની હું અત્યારે વાત કરી રહ્યો છું, જે તમારે સમજવાની છે. હવે હું નિવાસ સ્થાનને અનુલક્ષીને વાત કરું તો નિવાસ સ્થાનની અંદર સૂક્ષ્મ જીવથી લઈ
ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ તમે જોઈ શકો છો, જેના અલગ અલગ સ્વરૂપ છે. અમુક જગ્યાએ અમુક પ્રકારના જ વનસ્પતિ સમૂહો, અમુક પ્રકારના જ પ્રાણી સમૂહો તમને જોવા મળશે. અમુક જગ્યાએ એવા પ્રાણી કે વનસ્પતિ જોવા મળશે કે જે એ નિશ્ચિત સ્થાન સિવાય બીજે ક્યાંય નહીં થતા હોય, દુનિયામાં બીજે ક્યાંય જ ન થાય, એ એક જ જગ્યાએ થાય. દાખલા તરીકે ગીરના સિંહ, ગીર સિવાય આખી દુનિયામાં બીજે ક્યાંય નથી. બરાબર છે. બેંગલ ટાઈગર, તો એ વેસ્ટ બેંગાલના એ જે વિસ્તાર છે, સુંદરવન નામનો વિસ્તાર, એ સિવાય બીજે ક્યાંય નહીં. સમજાય છે કે નહીં? રત્નાગીરીની આફૂસ કેરી તો રત્નાગીરીમાં જ થાય, બીજે ક્યાંય નથી થતી. કાશ્મીરી કેસર કાશ્મીરમાં જ થાય, બીજે ક્યાંય નથી થતું. દાર્જિલિંગની ચા ખાલી દાર્જિલિંગની સ્પેશિયાલિટી છે. તમે કદાચ સાઉથમાં જઈને ચાનું પ્રોડક્શન કરો છો તો એ સ્વાદ જે દાર્જિલિંગનો છે એ સાઉથની જે નિપજ છે એમાં એની જે ચાનો ટેસ્ટ છે એ ફરી જાય. સો ડિફરન્સ છે, રાઈટ? પુષ્પા ભાવકાલ રેડ ચંદન કર્ણાટકના જંગલમાં જ થાય, બીજે ક્યાંય ન થાય. હે ને? સમજે કે નહીં સમજે? એ કર્ણાટકમાં જ થાય, બીજે ક્યાંય ન થાય. એ સ્થાનિક જાતિ કહેવાય. શું કહેવાય? તો નિવાસ સ્થાનમાં સ્થાનિક જાતિ પણ હોઈ શકે, સ્પેશિયલ વિશેષ પ્રકારની જાતિ પણ હોઈ શકે, સામાન્ય જાતિ પણ હોઈ શકે. ઘણા બધા પ્રકારના અલગ અલગ સ્વરૂપો તમે જોઈ શકો છો. એને કહેવાય જીવંત વૃત્તાંતની વિવિધતાઓ. નિવાસ સ્થાનની અંદર જીવન જીવવા માટે ઘણી બધી અલગ અલગ પ્રકારની જાતિઓની વસ્તી તમને એકી સાથે જોવા મળે, એને કહેવાય જીવંત વૃત્તાંતની વિવિધતાઓ. જીવન વૃત્તાંત માટે એક શબ્દ મેં આગળ વાપર્યો હતો, નિશે. જીવન પદ્ધતિ યાદ આવી ગયું? કોને કોને યાદ આવ્યું? જીવન પદ્ધતિ, નિશે એવો એક શબ્દ હતો આગળ. બસ એ જ એની વિવિધતાની આ વાત છે. તો જીવન વૃત્તાંત અથવા તો જીવન પદ્ધતિ, જીવન જીવવાની જે પદ્ધતિ છે એ શું છે કે મારે અત્યારે આ નિવાસ સ્થાનની અંદર રહેવું છે, તો એના પ્રાકૃતિક સ્ત્રોતોના હિસાબે મારું ટાઈમ ટેબલ બને તો હું અહીંયા જીવી શકું. એને જીવન વૃત્તાંત કહેવાય. તો બેક્ટેરિયાની એ નિવાસ સ્થાનની જીવન પદ્ધતિ અલગ હશે, વાયરસની અલગ હશે, અમીબાની અલગ હશે, મમીબાની અલગ હશે, બધાની અલગ અલગ હશે. બરાબર છે? તો જે પ્રકારના સજીવ હશે એ મર્યાદિત પર્યાવરણ માટે પોતાની જીવન પદ્ધતિ અલગ પ્રકારની બનાવશે. એને કહેવાય જીવન વૃત્તાંતની વિવિધતા. પર્ટિક્યુલર પોઈન્ટને રેફરન્સમાં લઈને વાત કરવાની છે. જીવન વૃત્તાંતની વિવિધતાની વાત કરી છે તમને. વિવિધતા સજીવોની નથી, સજીવોની દિનચર્યાની, સજીવના ટાઈમ ટેબલની, સજીવના અનુકૂલનોની છે. अब समझ में आ रही है बात? है ना? સજીવની વિવિધતા તમને ચેપ્ટર નંબર 3 અને 4 ને 2 અને ધોરણ 11 માં સમજાવી દીધી છે. અત્યારે તમે જીવનની વૃત્તાંત કરવાની જે પદ્ધતિ, નિશે જીવન પદ્ધતિની વાત છે, એની વિવિધતાઓની વાત સમજો છો, એની પ્રતિક્રિયાઓની વાત સમજો છો. આ ઇકોલોજી છે, આ ક્લાસિફિકેશન, વર્ગીકરણ નથી. ડન? તો વસ્તી જે નિવાસ સ્થાનમાં રહે ત્યાં પોતાની મહત્તમ પ્રજનન યોગ્યતા, જેને ડાર્વિનિયન યોગ્યતા એટલે કે આર મૂલ્યની, ઊંચા આર મૂલ્યની યોગ્યતા છે, એને કહેવામાં આવે છે પ્રજનન યોગ્યતા. આના માટે એ સતત સંઘર્ષ કરે છે. તે માટે એ વિકાસ પામે છે. ખાસ પ્રકારની પસંદગી દબાણને વશ સજીવો ઉત્તમ કાર્યદક્ષ પ્રજનન પ્રયુક્તિ તરફ વિકાસ કરે છે. જીવન વૃત્તાંત એનું કેવું હશે? આવું હશે. પોતાની જાતને અહીંયા વધુમાં વધુ એડજસ્ટ કરે અને વધુમાં વધુ પ્રજનન ક્ષમતાનો વિકાસ કરી વધુમાં વધુ સંતતિ સર્જે અને પોતે મર્યા પછી પણ પોતાનું સ્વરૂપ ત્યાં મૂકી અને મરે. એટલે પોતાની જાતિ જે છે ને એનું અસ્તિત્વ હંમેશા જે તે નિવસન તંત્રની અંદર જળવાઈને રહે.
ચાલો, કોને સમજાય છે મુદ્દો? ડન છે. પોઈન્ટ નંબર 2, એના ઉદાહરણો છે. હવે અમુક સજીવો તેમના જીવનકાળમાં ફક્ત એક જ વખત પ્રજનન દ્વારા સંતતિનું સર્જન કરે છે. વિવિધતા, આપણે વિવિધતાની વાત કરવી છે ને, વિવિધતા. હેતુ તો એક જ છે. હેતુ શું છે? અસ્તિત્વ ટકાવવું, બેસ્ટમાં બેસ્ટ પ્રજનન ક્ષમતા ને વધુમાં વધુ સંતતિ. પણ જીવન વૃત્તાંત જો અલગ પ્રકારનું છે. એક જ વાર પ્રજનન કરે આખા જીવનમાં. બરાબર છે. દાખલા તરીકે પેસિફિક ઓશન, પ્રશાંત મહાસાગરમાં સાલ્મન માછલી અને વાંસ નામની જાતિ, વાંસ. બરાબર છે. વાંસ ખબર છે ને, બાંબુ નામ તો સુના હોગા. હા, એમ. તો એ લિંગી પ્રજનન જીવનમાં એક જ વાર કરે. આ બે ઉદાહરણો યાદ રાખવાના છે, રાઈટ? પણ મોટા ભાગના સજીવો એવા છે કે જીવનકાળ દરમિયાન ઘણી વખત પ્રજનન કરશે. મોટા ભાગના પક્ષીઓ છે, સસ્તનો છે, વગેરે વગેરે. તો બેની જીવન પદ્ધતિ અલગ છે. પણ ફેર શું? તો આ જે એક જ વાર પ્રજોત્પત્તિ કરે ને, એક જ વાર પ્રજનન કરીને સંતતિ સર્જન કરે ને, એ સંતતિ મબલખ હોય અને એક કે બે હોય. સરવાળે તો એક જ થયું ને, એક ની હારે ઓલો ઘાણવો ઉતરે અને આ કટકે કટકે ઉતરે. એમ સમજાય છે કે નહીં? ટૂંકમાં પૂરી અને રોટલી જેવું થાય. તાવડામાં 5-10 પૂરી હોય અને ઓલી 10 રોટલી થવામાં ધીમે 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 થાય. એમ એટલે આ છે ઈ ઓલી પૂરીનો ગાણવો છે અને આ રોટલીનો ગાણવો છે, એટલો ફરક પડે. પણ સરવાળે તો 10 પૂરી ખાવ કે 10 રોટલી ખાવ, બે એક જ થયું. એમ હા, એક વસ્તુ અલગ છે કે રસોઈ હોય જે દી ગુરુગોલ તે દી પછી 10 નો માપ ન રહીએ, 12 વયો જાય ને, આંકડો ઉપર હોઈ જાય, ખબર ન પડે. હા કે ના? હા, એમ. બગડાટા બોલાવો છો કે નથી બોલાવતા એવા? હા, એમ. જોજો, વારસો રાખજો. આપણે 50 નો રેકોર્ડ છે જાંબુનો. છે કોઈ? વાંધો નહીં, હાથ ઊંચો કરશો. હું તો બધાની વચ્ચે બોલું છું. એમાં શરમ છે નહીં. હે ને? આ રાખવું, આ કરાય જીવનમાં. એક જ વાર મળ્યું છે. આ જે આ મળ્યું છે, એક જ વાર મળ્યું છે. તો પછી શું કામ વેસ્ટ જવા દેવું? એમ તક કોઈ પણ. એમ હે ને? ચાલો, તો જીવન પદ્ધતિમાં ડિફરન્સ છે, તફાવત છે. એવું બીજું, અમુક વખતે ઘણી સંખ્યામાં નાના કદની સંતતિ. જો આમાં શું હતું, મેં શું કીધું, ઘણી સંખ્યા. તો જ્યારે સંતતિની સંખ્યા ઘણી હશે ને, તો એ જ્યારે જન્મ લે ને ત્યારે સાવ નાના કદની હોય. સમજાય છે હું જે કહેવા માંગુ છું? દાખલા તરીકે માછલીના કેટલાય બધા ઈંડા હશે અને એમાંથી જ્યારે એના બચ્ચા બહાર નીકળે, હાવ નાના નાના હોય, એટલા કેટલાક. દેડકાના લાર્વા હોય, નાના નાના ટેડપોલ, હે ને? પણ જ્યારે 1 કે 2 કે 3 સંતતિ હોય ને ત્યારે કદમાં મોટી હોય. દાખલા તરીકે મનુષ્યનું બાળક કદમાં મોટું હોય. સંખ્યા મર્યાદિત હોય ને ત્યાં હંમેશા મોટા કદની સંતતિ હોય અને સંખ્યા જ્યારે અમર્યાદિત હોય ત્યારે નાના કદની. એટલે જૈવ ભાર જે છે ને, જૈવ ભાર એનું સંતુલન થાય. કોણને સમજાણું આ મેટર? જૈવ ભારનું સંતુલન થાય. હો વાતની એક વાત, બધાય નિયમ કુદરત સંતુલિત રીતે જાળવી રાખે છે. હો વાતની એક વાત, અલ્ટિમેટલી સંતુલન જાળવી રાખે. બરાબર છે? તો ઘણી સંખ્યામાં અને નાના કદની, ટૂંકમાં નાના કદની સંતતિ હોય ને તો એ ઘણી સંખ્યામાં થવી જોઈએ. બરાબર છે? દાખલા તરીકે છીપલા છે, ઊંડા સમુદ્રની માછલી છે, વગેરે. અને જો ઓછી સંખ્યામાં સંતતિ હોય તો એ હંમેશા મોટા કદની હોય. મોટા કદની કેવી હોય? ઓછી સંખ્યામાં. દાખલા તરીકે પક્ષીઓ અને સસ્તનો. લોજિક સાવ સિમ્પલ છે, જરાય અઘરું નથી.
એકવાર ગોઠવવાનું હોય મગજમાં. આ ભૂલાય નહીં. આ બધા મુદ્દાઓ કેવા છે, એકવાર મગજમાં આવી ગયા અને તમને યાદ રહી જાય. આમાં ગોખવાની જરૂરિયાત તમારે ન પડે આવા મુદ્દાઓને. બરાબર છે. સજીવોના જીવન વૃત્તાંતના લક્ષણો તેઓ જે નિવાસ સ્થાનમાં છે એના જૈવિક અને અજૈવિક ઘટક દ્વારા એની ઉપર અસર કરતા હોય. બરાબર છે. એટલે કોને કારણે આ બધું તમે જે સમજાય છે તો કે કયા નિવાસ સ્થાનમાં રહીએ છે એને હિસાબે છે. એના કેટલા અજૈવિક પરિબળો આજુબાજુમાં કેવા સારા છે, ખરાબ છે. જૈવિક પરિબળો એટલે એની આજુબાજુના સજીવો, એનું ઇન્ટરેક્શન એટલે કે એની સાથેના એના જે સંબંધો છે, આંતર સંબંધી કેવા છે, આ બધાને અનુલક્ષીને એ નક્કી થતું હોય છે. ચલો, આમાં કોઈને કઈ તકલીફ છે આ વાર્તા સમજવામાં? આ તો વાર્તા જ હતી ને. ઓકે, સો આ મુદ્દો અહીંયા હું પૂરો કરું છું. ઓલરાઈટ, છેલ્લો પોઈન્ટ આપણે હવે જોવાનો રહેશે. એના માટે મારે પેન ડ્રાઈવ ખોલવી પડશે. હમણાં કીધું ને, પ્રશ્નો પૂછવાના તમે બંધ કર્યા છે એ પાકું છે. રિહાણા છો કે હું? બોલો ભુજવાડા ભાઈ. હેલો સર. હા બોલ. સર તમે નવો મુદ્દો ચાલુ કરો ભાઈ. શું? નવો મુદ્દો ચાલુ થાય છે. હા હા, વ્યવહાર. હમણાં જોઈન થાય નવો મુદ્દો એટલે કન્ટિન્યુ કરીએ, બાકી કીધું. ના ના, નવો મુદ્દો જો ચાલુ જ થાય. ઓકે સર. કેમ લેટ થયો આજ ભાઈ? સર નેટવર્ક આવી નતું અહીંયા. ઓકે. ઓલરાઈટ, તો જુનાગઢ. રાજા અને પ્રધાન શું કહી દીધી? આપી છે ઓલી ઓલી એક ચોખો ને બે ચોખા ને એવું કઈ છે? એવું જ છે ને? હા, ઓકે, કરી દો હાલો. બસ હું મારી રીતના, હું રાજા છું ને તમે પ્રધાન છો એવું માની લ્યો એમ. એટલે રાજા ખુશ થઈ ગયો પ્રધાન ઉપર. હું તમારી ઉપર ખુશ કેમ થઈ ગયો હમણાં થોડીક વાર પહેલા? પૂછો એમ, જે માંગવું હોય માંગી લ્યો એમ. રાઈટ. એટલે પ્રધાન કે રેવા દો, તમે નહીં દઈ શકો એમ. એટલે તમે હોશિયાર હતા મારા કરતા, એમ ટૂંકમાં કહેવાનું. ગુરુ કરતા તો ચેલા સવાયા હોવા જોઈએ ને, બાપ કરતા બેટા સવાયા હોવા જોઈએ એમ. એટલે રાજા કી એમ થોડું હોય કે. એટલે પ્રધાન કે એકના ડબલ કરી રાખવાના એમ. હું કહું ને એનાથી ડબલ તમારે મને દેવાનું એમ. એટલે એકના 2, 2ના 4, 4માં 8, કે બહુ જાજુ નહીં, ખાલી 50 વાર કરો ને એવું એમ. મારે વધારે નથી જોતું એમ. બસ એટલું જ જોઈ કે. હા, કે એટલું જ જોઈ કે. શું જોઈ તો કે ચોખાનો દાણો એમ. 50 વાર ડબલ કરો ને એમ, વધારે નહીં. ઓય કે એમાં હું મૂંઝાઈ ગયો. ઓલું પીસીઆર કોને યાદ છે? પીસીઆર 30 વાર ડબલ કરી મિલિયન્સ. હવે 50 વાર કરો તો કેટલું થાય? બિલિયન્સમાં જાય. તો એક દાણાને તમે 50 વાર એકમાં ડબલના ચોબલના એમ કહી રાખો તો એ 50 વારે ધોરું થઈ જાય. આખી પ્રજાનું અન્ન લઈને એને દઈ દે ને તોય ખૂટે, તોય ઓછું પડે. એ મહત્વ સમજાવે છે ટૂંકમાં પ્રજનનનું. એક કોષમાંથી 2 કોષ, 2માંથી 4 કોષ થાય. આપણે સમજવાનું એ છે. જો અમર્યાદિત હોય તો શું થાય? બધાયનું ન્યુટ્રિશન એટલે પોષણ,
એ બધું એમાં વયું જાય. એટલે એને મર્યાદામાં રાખવું પડે. વસ્તીને મર્યાદામાં રાખવી પડે, કારણ કે વસ્તી વધારવા માટે પોષણ આપવું પડે છે પ્રકૃતિ. પ્રકૃતિ જો પોષણ આપશે, પ્રકૃતિના સ્ત્રોતમાં જો જે ઘટકો છે એ બધા સજીવોની અંદર જશે ને તો નવા સજીવ બનશે. એટલે મારે જો તમને કંઈક આપવું હોય, ખાસ કરીને રૂપિયા, આપણે પપ્પા પાસે માંગીએ તો પપ્પા એમ ન કહે કે અલ્યા ચેકબુક બ્લેન્ક ચેક તમ તારે જેટલા જોઈએ, એમ ન કહે, એમ કે કેટલા જોઈશે, એમ કહે ને મારે આમ તો જરૂર તો 200 ની છે પણ 250 આપજો ને, મારે 50 રૂપિયા વાપર. 50 રૂપિયા નહીં, 25 જ વાપરજે, એમ 225 લઈ જા. શું કામ? દેવાની વાત છે. જ્યારે દેવાની વાત આવે ત્યારે હંમેશા ઓછું દેવું એ પ્રકૃતિનો નિયમ છે. એટલે જ હું કહું છું કે આ 2 વર્ષ જેટલું ભણાય એટલું ભણી લેજો. માર્કેટમાં જઈને નોકરી માંગવા જાશો ને આટલો પગાર જોઈશે એટલો આપશે નહીં કોઈ. સમજાય છે? એની બદલે ડોક્ટર બની ગયા ને આમ 800 કે 1000 રૂપિયા લાવો તો ફરજિયાત દેવા પડશે. આ ફરક છે. અને જીવન આખું બધા સાહેબ સાહેબ કહે. ડોક્ટર સાહેબ આવ્યા, ડોક્ટર મેડમ આવ્યા. સાસુ સસરાની હિંમત ન થાય કઈ ડોક્ટર મેડમ ને કઈ કહેવાની પછી. કારણ કે રૂપિયાની નોટો છાપીને લઈ આવે ને ઘરે. સમજાય છે કે નહીં? છોકરીઓ બધી આવી, તમે દીકરીઓ છો એટલે સાચી સલાહ આપું છું. એક જ વાર ખાલી 2-5 વર્ષ આ મહેનત કરવાની છે. પછી કોઈની હિંમત ન હોય એવું કઈ કહી જાય, કઈ સંભળાવી જાય. એમ આ તાકાત છે પોઝિશનની. આ તાકાત છે તમે જે આ મહેનત કરશો એ મહેનતની. એમ સો થિંક વેરી પ્રેક્ટિકલી. આ પ્રેક્ટિકલ વસ્તુ છે. આ સત્ય છે સમાજનું જે આપણે સ્વીકારવાનું છે. ક્લિયર થાય છે? હા કે ના? ચાલો, હવે તમારા પ્રશ્ન અને જવાબની આપણે સિલસિલાને આગળ નથી વધારવો. 15 મિનિટ છે તો હું થોડોક લાભ મારો લઈ લઉં. બરાબર છે? તો કોઈ પણ નિવાસ સ્થાન ની અંદર એક જ પ્રકારના સજીવની વસ્તી છે એવું નથી. થમ્સઅપ કરો જોઈએ. ઓકે. કોઈ એક પ્રાકૃતિક નિવાસ સ્થાનની અંદર અસંખ્ય પ્રકારના સજીવો વસે છે. સૂક્ષ્મ જીવથી લઈ ઘણા બધા પ્રકારના એકકોષી સુકોષ કેન્દ્રી સજીવો પણ હશે. બહુકોષી સજીવોમાં ફૂગના અસંખ્ય પ્રકારો હોઈ શકે છે. વનસ્પતિના ઘણા બધા પ્રકારો હોઈ શકે છે. પ્રાણીઓના ઘણા બધા સ્વરૂપો હોઈ શકે છે. બધાની વસ્તી એક નિશ્ચિત છે વહન ક્ષમતા પ્રમાણે. બરાબર છે? વધુ ઉત્પાદકો હશે, એનાથી ઓછા તૃણાહારીઓ હશે, એનાથી ઓછા માંસાહારીઓ હશે, સૌથી ઓછા ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ પણ હશે. તો બધા જ, તો બધા એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય. મારે પાણી પીવા જવું હોય, હું જંગલમાં ભૂલો પડી ગયો હોઉં અને નદી કિનારે પાણી પીવા જાઉં તો આમ વટથી કઈ આમ ઘરમાં આમ ગોળે રસોડામાં ગોળો પડ્યો હોય ને અહીંયા આપણે પાણી પીવા જતા એવી રીતના ન જઈ શકાય. જંગલમાં તમારે આમ જોતું જોતું જવું પડે કે આજુબાજુમાં કોઈ આવતું નથી ને. સમજાય છે કે નહીં? નહીતર પકડી લે કોઈક ફટ કરતું, લઈ જાય સીધું ઘેરે. ઘેરે પાર્ટી કરે, આપણી પાર્ટી થઈ જાય. હે ને? એટલે ધ્યાન રાખતું રાખતું આ આંતરક્રિયા છે. શું છે? આંતરક્રિયા. એકબીજાને કાં તો મદદ કરે છે, એકબીજાને કાં તો મારે છે. આ આંતરક્રિયા છે. કોની? એક પ્રકારની વસ્તીની બીજા પ્રકારની વસ્તી સાથે. ડન છે? શું કહીશું આપણે એને? વસ્તીની આંતરક્રિયા. આપણો જે નેક્સ્ટ મુદ્દો છે, કોઈ પણ નિવાસસ્થાનની અંદર ઘણા બધા પ્રકારની વસ્તી છે. આ વસ્તી એકબીજા સાથે જે પ્રકારની આંતરક્રિયાઓ કરે છે કુદરતી નિવાસસ્થાનની અંદર, એની વાત કરીએ તો આવા 6 પ્રકારની આંતરક્રિયાનું લિસ્ટ મેં તમારી સામે મૂક્યું છે. નંબર 1, સહ ઉપકારિતા. એકબીજાને મદદ કરશે, એકબીજાને ઉપકાર કરશે, સાથે રહેશે. બરાબર છે? એક ઉદાહરણ તમે સમજાશો એનું. એક નહીં, 2-3 આમ તો. લાઇકેન. બીજું
કાંઈ વાંધો નહીં, આપણે હમણાં આવશે ત્યારે જોશું, હવે અત્યારે નથી ચર્ચાને આગળ વધારી. તો કુદરતમાં પ્રાણીઓ, વનસ્પતિઓ, સૂક્ષ્મજીવો બધા એકી સાથે રહીએ છે, એકબીજાથી અલગ અલગ છે છતાં એક જ નિવાસ સ્થાનમાં રહીએ છે. એટલે કોઈક ને કોઈક રીતે એકબીજા સાથે પ્રક્રિયા, આંતરક્રિયા કરતા હોય છે. આંતરજાતીય આંતરક્રિયા, જો શબ્દ ખાસ નોંધવાનો છે. આંતરજાતીય, એક જાતિની બીજી જાતિ સાથે એને આંતર કહેવાય. એક જ જાતિના બે અલગ અલગ સભ્યો હોય, દાખલા તરીકે હું ને તમે જે અત્યારે આંતરક્રિયા કરી છે એને અંતઃજાતીય કહેવાય. શું કહેવાય? અંતઃજાતીય. પણ કૃષ્ણ ભગવાન વાંસળી વગાડીને ગાયને બોલાવતા ને એને આંતરજાતીય કહેવાય. જાતિ અલગ છે. ક્લિયર થાય છે, હા કે ના? તો આંતરજાતીય આંતરક્રિયાની વાત કરીએ, જુદી જુદી જાતિઓની વસ્તી જે આંતરક્રિયા કરે છે, તો એનું લિસ્ટ: પેલું સહ ઉપકારિતા, બીજું સ્પર્ધા, ત્રીજું પરભક્ષણ, ચોથું પરોપજીવન, પાંચમું સહભોજિતા અને છેલ્લું પ્રતિજીવન. તો પેલું સહોપકારિતા ઓળખો છો તમે, બોલો. સહ ઉપકારિતા, બંને જાતિઓને એકબીજાનો લાભ મળે. રાઈટ? જાતિ બે હોય એટલે આપણે એને કોડ વર્ડમાં એ અને બી એવું નામ આપ્યું. જાતિ એ ને પણ લાભ મળે, પ્લસ જાતિ બી ને પણ લાભ મળે. પ્લસ પ્લસ એટલે લાભ, માઇનસ એટલે નુકસાન. તો બે જાતિને લાભ મળે એટલે એ અને બી બે ફાયદામાં રહીએ. હવે સ્પર્ધા, એક રોટલી મેં મૂકી, બે કૂતરા આવ્યા, અથવા તો એક સાઈડથી ગાય ને એક બાજુથી કૂતરો, તો જે પહેલા પહોંચે એને મળે. અને કાં તો બે કૂતરા હરખે હરખા હોય ને બે મોઢું નાખે એકની હારે, તો એકને અડધું મળે ને બીજાને અડધું મળે. કાં એકને મળે ને એકને હાવ ન મળે, અને કાં બેયને અડધું અડધું મળે. બે કેસમાં કોને શું મળે એનું કઈ નક્કી નહીં, પણ નુકસાની બેયને જાય. સમજાય છે કે નહીં? હવે ગાય પહેલા પહોંચી એટલે ગાયને મળી, પણ કૂતરો પહેલા પહોંચ્યો તો ગાયને ન મળે, તો ગાયને નુકસાની જવાની શક્યતા તો છે જ. ગાય પહેલા પહોંચી એટલે કૂતરાને ન મળે, તો કૂતરાને નુકસાન, તો એને પણ નુકસાની થઈ શકે, બીને પણ નુકસાની થઈ શકે, આ બેયને નુકસાની થાય. આ ફિક્સ છે. જ્યારે સ્પર્ધા હોય ત્યારે બેયને નુકસાની જાય, બે માઇનસમાં આવે. ઓલવેઝ આ નિયમ છે. સ્પર્ધા હંમેશા નુકસાન જ કરાવે. ડન. ત્રીજું પરભક્ષણ. પરભક્ષણ એવી આંતરક્રિયા છે કે જેમાં સિંહ અને સસલું, તો ક્યારેય સસલાને ફાયદો ન હોય, એમાં મોજ સિંહને જ હોય. ફાયદો એક જાતિને હોય, પરભક્ષીને. ભક્ષ્ય જાતિ હંમેશા લોસમાં હોય. સમજાય છે કે નહીં? તો જાતિ એ પ્લસ, જાતિ બી માઇનસ. એવું જ છે પરોપજીવન, જેને તમે ઓળખો છો. એક પરોપજીવી સજીવ છે અને એક યજમાન સજીવ છે. તો એમાં ફાયદો કોને મળે? પરોપજીવીને. નુકસાન કોનું હોય? હંમેશા યજમાનનું. તો એક પ્લસ છે ને એક માઇનસ છે. ચાલો થમ્સઅપ કરી દો, જોઈએ એટલે ખબર પડે. સહભોજિતા એક નવા પ્રકારની વ્યવસ્થા. જોઈ છે, ઓબ્ઝર્વ નથી કરી. જોઈ છે, ઓબ્ઝર્વ નથી કરી. સમજાવું તમને. સિંહ શિકાર કરે, મોટો પાડો ઉપાડે, બરાબર? એટલે એ 4 કે 5 નું ગ્રુપ હોય યુઝવલી. એટલે પહેલા છે ને શિકાર હંમેશા સિંહણ કરે. બાપુ કોઈ દી શિકાર ન કરે. માણા રાખ્યા હોય બાપુએ શિકાર કરવા માટે, બરાબર? એટલે યુઝવલી શિકાર કોણ કરશે? સિંહણ. પછી ખાવા બાપુ પહેલા જાય, એવું હોય એમાં. પહેલા સિંહ ખાય, બરાબર છે? પછી સિંહણ ને બચ્ચા ખાય. પણ તોય એ કઈ પાડો કેવડો હોય, અને આ બધાના પેટનો ટોટલ હિસાબ કરો જૈવ ભારનો, તો કેટલું ભરે એમ. એટલે એ માંડ ખાઈ પી લે ને, ત્યાં અન્ય સજીવો આવે પાછળથી લબડતા લબડતા. ખબર છે? ગીધ હોય વગેરે. એટલે આ શું કરે? પોતાનું પેટ ભરાઈ જાય એટલે ત્યાંથી નીકળી જાય. શિકાર પોતાનો છે, દાખલા તરીકે
માયરો છે પોતે પોતાનું પેટ ભરવા, પણ કદાચ એમાંથી 2-5 ટુકડા ગીધ ખાઈ જાય તો એને શું ફેર પડે? એટલે શિકાર પોતાનો, પોતે ખાઈ લીધા પછી વધેલું એ બીજાને. આપણે એ સિસ્ટમ છે ને, એઠવાડ ઘરનો હોય, ગાયને કૂતરાને આપણે નાખીએ છીએ ને એઠવાડમાં, હા કે ના? આપણને શું ફેર પડે? એ સહભોજિતા છે. શું છે? ઈ સહ એટલે સાથે, ભોજિતા એટલે ખાવું. આપણામાંથી અમુક હિસ્સો જે આપણે કોક માટે કાઢી અને સહભોજિતા કહેવાય. એનાથી આપણને નુકસાની તો નથી જ. એટલે એકને ફાયદો થાય. કોને? જેને મળે છે. ગીધને ફાયદો થાય, પણ સિંહને કાંઈ નુકસાન નથી થતી, 0. સમજાય છે? હા કે ના? ઓકે. હવે આવ્યું પ્રતિજીવન. આવ અલગ પ્રકારની વ્યવસ્થા. ઓલું એન્ટીબાયોટિક કોને યાદ છે? એન્ટીબાયોટિક શું છે? એન્ટીબાયોટિક, હું દવાની વાત નથી કરતો, હું રસાયણની વાત કરું છું. દાખલા તરીકે સૌથી પહેલું એન્ટીબાયોટિક દ્રવ્ય આપણે જેમાંથી અલગ તાર્યું હતું, લુઈસ પાશ્ચરે, એ સજીવનું નામ હતું પેનિસિલિયમ. તો પેનિસિલિયમનું ઈ રસાયણ કે જેને મેં એન્ટીબાયોટિક રસાયણ કીધું, ઈ છે શું? એમ એની લાક્ષણિકતા શું? બોલો જુનાગઢ વાળા બેન. તારી હા હું કપાળ. યા કયો એન્ટીજન ગુડાણો પેનિસિલિનમાં? પેનિસિલિયમ ઈ તો આપણે બનાવીએ છીએ અને પછી આપણે એટલું બધું એડવાન્સમાં નહીં. હું એમ કહું છું જીવનમાં જ્યારે દવા જ નહોતી, જ્યારે એન્ટીબાયોટિક નહોતા, ત્યારે ઈ દ્રવ્ય તો ગુડાણું હતું ને પૃથ્વી ઉપર. ઈ એવું ઈ છે શું? એમ ઈ શું છે? એમ ઓકે. જ્યારે જ્યારે ફૂગને સમજો, ફૂગ છે, ફૂગ, પેનિસિલિન નામની એક ફૂગ છે. એ ફૂગની ઉપર બેક્ટેરિયા હુમલો કરે તો ફૂગ શું કરે? ફૂગ આ એન્ટીબાયોટિક બનાવે. સમજાય છે? ફૂગ શું બનાવે? એન્ટીબાયોટિક. ઈ એન્ટીબાયોટિક ફૂગને નુકસાન કરે કે ન કરે? નુકસાન કોને કરે? બેક્ટેરિયાને. સમજાય છે? તો બેક્ટેરિયાને નુકસાન જાય, ફૂગને નુકસાન ન જાય. 1 માઇનસ 1 0. ચાલો બીજું ઉદાહરણ સમજાવું તમને. ઓકે. પ્રતિજીવન, પ્રતિજૈવિક દ્રવ્ય. પ્રતિજીવન, પ્રતિજૈવિક દ્રવ્ય યાદ આવ્યું? એન્ટીબાયોટિક નું ગુજરાતી થાય પ્રતિજૈવિક દ્રવ્ય. એનું જ આ સ્વરૂપ છે પ્રતિજીવન. એટલે ઉદાહરણ તમારે ઈ જ યાદ રાખવાનું, કોઈ દી તમે મૂંઝાઓ નહીં. મેં ઉદાહરણ ઈ દીધું, બીજું ઉદાહરણ દઈ જ શકું છું એના કરતા ઈઝી. સાપનું ઝેર સાપને મારે કે સામેવાળાને? બસ પૂરું થઈ ગયું. એકને નુકસાની, એકને નુકસાની નહીં. સમજાણું? એટલે જેટલા આવા વિષ દ્રવ્યો થાય એ બધાયનું ઉદાહરણ પ્રતિજીવનમાં આવે. કે જે બનાવે છે એને નુકસાન નથી કરતું, 0, પણ એને ખાઈ જાય છે આપણે, દાખલા તરીકે, અથવા તો આપણા શરીરની અંદર જાય તો આપણા માટે એ ઝેરી અસર ઉત્પન્ન કરશે. તો એ પ્રતિજીવન છે. એક જાતિને નુકસાન થાય, એક જાતિને કોઈ ફરક ન પડે. ડન છે? વધુ આગળ આપણે આવતીકાલે વધશું. બરાબર છે? 1 by 1 આ બધી પ્રતિક્રિયાઓને સમજશું. આવતીકાલથી આપણે આગળ વધીએ છીએ વસ્તીની આંતરક્રિયાઓમાં. ટેક કેર. આઈ વિલ સી યુ ટુમોરો.